પોખરા સર્કલ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા। તો અમદાવાદમાં વરસાદી માહોલ જામેલો છે, તેવામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદ વરસી રહ્યો છે। દાણી લીમડા પીર કમાલ 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। અહીંયા તો દર વખતે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, તેવામાં ફરી એકવાર દાણી લીમડા વરસાદની શરૂઆત આગાહી પ્રમાણેનો વરસાદ છે, હજી વર્ષો પણ નથી અને થોડા જ વરસાદની અંદર જે દાણી લીમડા પીર કમાલ જે 4 રસ્તા આવેલા છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી એ હદે ભરાયા છે। જો કે દર વર્ષની આ પરિસ્થિતિ છે, દર વર્ષે આ જ પ્રકારે આ વિસ્તાર જે છે ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે અને જ્યારે પીક અવર્સ એટલે કે છૂટવાનો જ્યારે સમય હોય છે ત્યારે આ રસ્તા ઉપર સૌથી વધારે ટ્રાફિક રહેતો હોય છે। એક બાજુ પીરાણા વાળો જે રસ્તો છે શાસ્ત્રી બ્રિજે બંધ હોવાના કારણે મોટા ભાગનો ટ્રાફિક છે દાણી લીમડા 4 રસ્તા ઉપર ડાયવર્ટ થતો હોય છે અને એ જ કારણે જોઈ શકાય કે ટ્રાફિક જામ, લોકોના વાહન બંધ પડવાના, આગળનું ટાયર અડધું ડૂબી જાય એ પ્રકારના જે પાણી છે દાણી લીમડા 4 રસ્તા જે પીર કમાલ 4 રસ્તા આવેલા છે ત્યાં આગળ ભરાઈ ગયા છે અને લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે। હજી અહીંયા જે ગટરના ઢાંકણા છે ખોલવામાં નથી આવ્યા, તેના કારણે પાણી છે હજી ઉતરવાની શરૂઆત નથી થઈ અને ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી ભોગવી પડે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે વાહનો છે, વાહનો બંધ પડી ગયા છે, તેને ધક્કો મારવો પડે છે, એ પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા દેખાઈ રહી છે। તો બીજી તરફ મારી જમણી બાજુના જે દ્રશ્યો છે એ પણ આપને બતાવીએ કે પાણી છે હિલોળા મારી રહ્યું છે અને આટલા પાણીની અંદર ક્યાંક લોકો છે ત્રાહિત થઈ રહ્યા છે અને એના કારણે ક્યાંક લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકાય છે કે લોકો થોડા વરસાદની હજી જો આગાહી જે 10 વાગ્યા સુધીની જે આગાહી નાવકાશ થકી જે કરવામાં આવી છે એ પ્રમાણે જો વરસાદ પડશે તો પછી અમદાવાદની હાલત શું થશે કહેવાની જરૂર નથી, કારણ કે આ પ્રકારના જે વરસાદ છે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા છે તે ઉદ્ભવી રહી છે। સામેનો જે રસ્તો છે તે રસ્તા ઉપર પણ પાણી ભરાયું છે, બાળકો છે મજા કરી રહ્યા છે, વરસાદમાં નાહી રહ્યા છે અને આ વરસાદની અંદર ક્યાંક મોજ માણતા, પરંતુ અમદાવાદની હાલત બદથી બદતર થતા વાર નહીં લાગે। જો જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે એલર્ટ પ્રમાણે જો વરસાદ પડશે તો ક્યાંક પરિસ્થિતિ છે ગંભીર થશે અને જો આ પરિસ્થિતિ આ પ્રમાણે જો હાલાકી રહેશે તો લોકોને પણ ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે અને એના કારણે અત્ર તત્ર સર્વત્ર આ પીર કમાલ જે રસ્તો છે એ રસ્તા ઉપર ક્યાંક પાણી ભરાયેલા છે અને એના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે અને એના કારણે ક્યાંક પાણી છે ચો તરફ ફરી વળ્યા છે અને ચારે તરફ આ જે વરસાદી પાણી છે એ પાણી ફરી વળતા લોકોને હાલાકી તો થઈ રહી છે, વાહન ચાલકો પણ અત્યારે પરેશાની છે એ ભોગવી રહ્યા છે। આ બાજુના પણ જે દ્રશ્યો છે એ પણ આપને બતાવીએ કે આ બાજુના જે દ્રશ્યો છે ત્યાં આગળ પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને એના કારણે લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે ઢીચણથી વધારે ઉપરના જે પાણી છે એ ભરાઈ ગયા છે અને દર વર્ષે આ જ પરિસ્થિતિની અંદર આ પીર કમાલ જે 4 રસ્તા આવેલા છે ત્યાં આગળ આ પરિસ્થિતિ દેખાય છે। જ્યાં નજર નાખીએ ત્યાં સુધી પાણી ભરાયેલું છે અને હજી તો શરૂઆતી વરસાદ છે, ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। વરસાદની અંદર ક્યાંક લોકોને હાલાકી ભોગવવી પડે છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ન આજકાલની વાત છે, આ વર્ષોથી આ જ પરિસ્થિતિ છે। હજી તો થોડા જ વરસાદની અંદર આ જો પરિસ્થિતિ ઉદ્ભવી છે તો આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે આગાહી પ્રમાણે જો વરસાદ પડશે તો અમદાવાદની હાલત બદથી બદતર થશે, જેનું એકમાત્ર જવાબદાર જો પ્રશાસન હોય તો કોર્પોરેશન છે અને અત્યારે હજી તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। 10 વાગ્યા સુધી અવકાશમાં જે આગાહી રેડ એલર્ટ ઉપર અમદાવાદને મૂકવામાં આવ્યું છે એ પ્રમાણે જો વરસાદ વરસશે તો સુરત, વડોદરા અને બોરસદ કરતા પણ બદથી બદતર હાલત છે એ અમદાવાદની થવા પામશે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।